વટવા વોર્ડના અધિકારીઓ બન્યા રાવણ, પ્રજાના પ્રશ્નોની અવગણના કરી ઓફિસમાં કરી રહ્યા ટાઈમપાસ। વારંવાર લેખિત મૌખિક અરજી કર્યા બાદ પણ વટવા વોર્ડના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। મળતી વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા વટવા વોર્ડના ઘણા વિસ્તારમાં ઘણા સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યા થઈ રહી છે, પરંતુ વટવા વોર્ડના અધિકારીઓ વટવા વોર્ડના કાઉન્સિલર તથા ધારાસભ્યોને પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ જ નથી। વટવા વોર્ડમાં આવેલા ઘણી સોસાયટીના જાગૃત નાગરિક દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક ફરિયાદ કરવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ કે વટવા વોર્ડના અધિકારીઓ દ્વારા પ્રજા પ્રશ્નોનો કોઈ નિકાલ લાવતા નથી। વટવા વોર્ડમાં આવેલા કુતબે આલમ કોલોનીથી લઈને સકુરી મસ્જિદ સુધી બનાવેલા મેઇન ડ્રેનેજ લાઇન ઘણા મહિનાઓથી ફૂલ હોવા છતાં પણ વટવા વોર્ડના અધિકારીઓ દ્વારા સુપર શક્કર જેટિંગ મશીન જેવા સાધનો ફાળવી કામ કરાવી શકતા નથી। વટવા વોર્ડના ઘણા વિસ્તારમાં વરસાદી પાણી પડતા ગટરના પાણી બેક મારતા રસ્તામાં ચાલવા જેવી પરિસ્થિતિ પણ રહી નથી અને વરસાદી પાણીના બેક મારવાથી ઉભરાતી ગટર લગભગ 7-7 કલાક સુધી પાણી ખેંચી શકતી નથી, જેના કારણે મચ્છરજન્ય રોગો ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। જો ઉભરાતી ગટરના પાણીને લઈને મોટો રોગચાળો ફેલાય તો તેના જવાબદાર કોણ? વટવા વોર્ડના અધિકારીઓ કેમ જનતાના પ્રશ્નોનો નિકાલ નથી કરી શકતા? જનતાના ટેક્સના પૈસાથી પગાર લેનાર અધિકારીઓ કેમ જનતાનું જ કામ નથી કરી શકતા? બ્યુરો રિપોર્ટ, મોહમ્મદ વસીમ શેખ, અમદાવાદ।